12 કલાક 8 થી 8 એટલે ઘણા બધા બહાના કોઈ હતા. કાલે મેં કીધું હતું કે મને પેટમાં સારું નથી પણ શીતલ મેડમ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીકર્સ આઈ હેવ હર્ડ હેન્ડ્સ ડાઉન. બસ એ જ એના જે બહાના આપતા કે આટલો ટાઈમ આખો દિવસ મારે બેસવાનું છે, તો એ જ ડરમાં હું હતી કે મને જવું છે પણ એ રાજી થાય તો સારું એમ. પણ છેલ્લી ઘડીએ એને કીધું કે ના આપણે જઈએ, એટલે મને એમ થયું કે ના ઠીક છે, હવે કંઈક તો આવવાનું છે અમારી લાઈફમાં નવું, એટલે થેન્ક યુ. પહેલા તો એવું લાગતું હતું કે આજે 12 કલાકનું જે સેશન છે એ કેવી રીતે નીકળશે, પણ અહીંયા આવ્યો પછી ટાઈમની ખબર નથી પડી. સેશન બહુ ઇન્ટરેક્ટિવ હતો અને મેન એ જાણવા મળ્યું કે પહેલા આપણને એમ જ હતું કે આપણે ફાધર બન્યા પછી આપણી શું રિસ્પોન્સિબિલિટી છે. અહીંયા આવ્યા પછી એ ખબર પડી કે ફાધર આપણે બનીએ છીએ એ પહેલા બી આપણી શું રિસ્પોન્સિબિલિટી છે અને આપણે એ શું સુધારા કરી શકીએ છીએ કે આપણું આવનારું જે ચાઇલ્ડ છે એ આપણે જેવું માંગીએ છીએ એવું આપણને મળી શકે છે. પહેલાં તો આ 12 કલાક ક્યાં પૂરા થઈ ગયા ખબર નહીં. મેં યુટ્યુબ પરથી બ્રહ્મચર્યા માટે મેડમે જે વાત કરી ને એટલા બધા વિડીયો ડાઉનલોડ કરેલા કે બેસ્ટ પપ્પા કેવી રીતે બનાવીને એના માટે એટલા બધા વિડીયો ડાઉન કર્યા. તેમાં બ્રહ્મચર્યાનો મને બહુ વિચારતો હતો કે આવું હશે. જે મેડમે એકદમ ક્લિયર કરી આપ્યો એના માટે મેં હેડ્સઅપ. અમારા વચ્ચે મેં કોઈ દિવસ આજે 3 વર્ષ મેરેજના થયા આટલો સારો રવિવાર મેં એને નથી આપ્યો. કાં તો એક દિવસ આવું ઘરે કદાચ સવારે નાસ્તો કરવાનો પછી ચાલો ફ્રેન્ડ છે મેં જાઉં છું, બસ આટલું જ હોય. આ જે રવિવાર છે કદાચ જીવીશ ત્યાં સુધી યાદ રહેશે. મેં